નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી દ્વારા પ્રસારિત કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું દીક્ષિતા રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા અંકમાં આપણે વાત કરેલી હતી માનવીના પ્રજનન તંત્ર ચેપ્ટર નંબર 6 કે જે 8 માર્ક્સનું પૂછાય છે, તેમાં નર પ્રજનન તંત્રની વાત કરેલી હતી. નર પ્રજનન તંત્ર અને એની સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરેલી હતી. તો આ અંકની અંદર આપણે માદા પ્રજનન તંત્ર જે છે એની વિગતવાર ચર્ચા કરીશું. આકૃતિ સહ એ જે પ્રજનન તંત્ર છે એની વિગતવાર ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્રના અંગો જે છે એ કયા કયા છે એની વાત કરીએ. માદા પ્રજનન તંત્રમાં મુખ્યત્વે અંગ જે છે, અગત્યનું અંગ કે જે એક જોડ અંડપિંડ આવેલું છે. અંડપિંડ કે જે અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એનું બીજું અંગ જે છે એ એક જોડ અંડવાહિની. અંડવાહિની કે જે નલિકામય રચના, જે અંડવાહિની અંડપિંડ જે છે એમાંથી જે અંડકોષ છૂટો પડે છે એને પકડવાનું કાર્ય કરે છે. અંડકોષ છૂટો પડે જે છે એ અંડવાહિનીમાં આવે છે, એટલે કે અંડવાહિની જે એક પાતળી નલિકામય રચના છે. ત્યાર પછી વાત કરીએ ગર્ભાશય. ગર્ભાશય અંડવાહિની જે છે એના પછીનો નાસપતિ જેવો આકાર, ઊંધો દળદાર જે રચના જોવા મળે છે, કોથળી જેવી રચના કે જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી છે ગ્રીવા. ગ્રીવા કે જે અંડવાહિનીને ગર્ભાશય સાથે જોડવાનું કાર્ય કરે છે. ગર્ભાશયનો સાંકડો નલિકામય ભાગ કે જેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ યોનિમાર્ગ. તો આ થઈ ગયા માદા પ્રજનન તંત્ર જે છે એના અંગોની, કે એક જોડ અંડપિંડ આવેલું છે, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનાંગો. આ સિવાયની વાત કરીએ તો એની અંદર સહાયક અંગ પણ આવેલા હોય છે. તો એની વાત કરીએ. એમાં આવશે એક જોડ સ્તન ગ્રંથિ. આ વાત થઈ ગઈ અંગોની. આ અંગો જે છે આકૃતિ દ્વારા એક વખત સમજી લઈએ કે કેવી રીતે ગોઠવાયેલા છે. એ ચાર્ટની મદદથી સમજીશું. સૌથી પહેલા વાત કરીએ માદા પ્રજનન તંત્ર. એમાં આ જે રચના જે જોવા મળે છે, ગોળ બદામ જેવો આકાર છે, એને અંડપિંડ તરીકે ઓળખીશું. અંડપિંડ કે જે નિતંબ પ્રદેશમાં ઉપરની બાજુએ ગર્ભાશયની બંને બાજુએ આવેલા છે. એટલે કે બાયોલોજીની ટર્મિનોલોજીમાં કહેવું હોય, પારિભાષિક શબ્દમાં, તો ગર્ભાશયની પાર્શ્વ બાજુએ આવેલા છે. ત્યાર પછી જોઈએ અંડપિંડ જે આ જે છે એ સંયોજક પેશીથી જોડાયેલું છે, બંધ દ્વારા જોડાયેલું છે, કે જે ચોક્કસ સ્થાન એની જગ્યા નક્કી કરે છે. ત્યાર પછી જે નલિકામય રચના છે બંને બાજુએ, આ નલિકામય રચનાને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિની જે છે એ પહોળી કોથળી જેવી રચનામાં ખુલે છે, કે જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીશું. અને ગર્ભાશયનો સાંકડો ભાગ કે જેને આપણે ગ્રીવા તરીકે ઓળખીશું. અને ત્યાર પછીનો જે નલિકામય ભાગ જે છે એને યોનિ માર્ગ તરીકે ઓળખીશું. યોનિ માર્ગ જે છે એ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. તો આ વાત થઈ ગઈ પ્રજનન તંત્રની આકૃતિની વાત. ફરી એક વખત ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં ગોળ એટલે કે બદામ જેવા આકારના અંડપિંડ આવેલા છે. અંડપિંડને ઘેરાયેલી નલિકામય રચના કે જેને અંડવાહિની તરીકે ઓળખીશું. ત્યાર પછી બંને બાજુની અંડવાહિની જે રચનામાં ખુલે છે, કોથળી જેવી રચના કે જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. ગર્ભાશયની દિવાલ ખૂબ જ જાડી હોય છે. એનું મહત્વનું કાર્ય એ છે કે ગર્ભનું સ્થાપન કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી ગર્ભાશયનો સાંકડો ભાગ કે જેને આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ. અને ગ્રીવા પછીની જે નલિકામય રચના જે છે એને યોનિમાર્ગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ બધી જે વાત થઈ ગઈ એ અંગોની વાત. હવે દરેકે દરેક અંગ વિશે ચર્ચા વિગતવાર અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આવશે અંડપિંડ.
અંડપિંડ જે છે તો પહેલાં એનો આકારની વાત કરીએ કે એનો આકાર કેવો છે. એનો આકાર સામાન્ય રીતે બદામ જેવો હોય છે. ત્યાર પછી વાત કરીએ એના કદની. એનું કદ જે છે એ 3 સેન્ટીમીટર લાંબુ હોય છે, 2 સેન્ટીમીટર પહોળું અને 1 સેન્ટીમીટર જેટલી એ જાડાઈ ધરાવે છે. તો અહીંયા લખી શકીએ આપણે 3 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર. એટલે કે 3 સેન્ટીમીટર લંબાઈ, 2 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર જે છે જાડાઈ ધરાવે છે. ત્યાર પછી એના સ્થાનની વાત કરીએ તો શરીરમાં એનું સ્થાન ક્યાં આવેલું છે એની વાત કરીએ તો મેં હમણાં કીધું કે નિતંબ પ્રદેશ જે છે તેમાં ગર્ભાશયની બંને બાજુએ આવેલું છે. એટલે કે ઉદરમાં, ઉદર એટલે કે પેટની અંદર નિતંબ પ્રદેશની ઉપરની બાજુ, નિતંબ એટલે કે કમરનો પ્રદેશ, કમરનો જે પ્રદેશ છે ત્યાં ગર્ભાશયની બંને બાજુએ. તો આપણે નોંધી લઈએ નિતંબ પ્રદેશની ઉપરની બાજુએ ગર્ભાશયની બંને બાજુ, ગર્ભાશયની બંને બાજુએ એક એક ગોઠવાયેલા હોય છે. એનું મુખ્ય કાર્યની વાત કરીએ તો અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. તો એનું કાર્ય અંડકોષ ઉત્પન્ન કરવાનું. અંડકોષ કે જે માદા પ્રજનન કોષ તરીકે ઓળખવામાં આવે છે તો એ ઉત્પન્ન કરવાનું કાર્ય અંડપિંડ, એટલા માટે કે અંડપિંડ જે છે એને મુખ્ય અંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે અંડપિંડ જે છે એનો આડો છેદ જ્યારે લેવામાં આવે તો એ રચના કેવી જોઈ શકાશે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જ્યારે અંડપિંડનો આડો છેદ લઈએ આ થઈ ગયું અંડપિંડ કે જેનો આડો છેદ છે. એમાં સૌથી પાયાના ભાગે જે એક સ્તરીય કોષો ગોઠવાયેલા છે એને વાત કહીએ જનન અધિચ્છદના કોષો. તો આ રીતે એક જ સ્તરમાં ગોઠવાયેલા જનન અધિચ્છદના કોષો આવેલા છે. આ જનન અધિચ્છદના જે કોષો છે એ વિશિષ્ટ પ્રકારના ઘનાકાર અધિચ્છદીય કોષો છે. દરેકે દરેક કોષ હશે તો એની અંદર કોષ કેન્દ્ર આવેલું હશે. તો દરેકની અંદર કોષ કેન્દ્ર. પાયાનું જે લેયર જે છે જનન અધિચ્છદ કે જે અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો એને અહીંયા નામ આપી દઈએ જનન અધિચ્છદ. ત્યાર પછી એની ફરતે આવેલી સંયોજક પેશીની રચના કે જે ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખવામાં આવે છે. સંયોજક પેશી વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી કે જે કોલાજન તંતુની બનેલી છે, કોલાજન પેશીની બનેલી છે કે જેને ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એનું નામ નોંધી લઈએ ટ્યુનિકા આલ્બુજિનિયા. એનું મુખ્ય કાર્ય છે કે અંડપિંડ જે છે એને કોઈ પણ પ્રકારનો આંચકો લાગે તો એને રક્ષણ કરવાનું કાર્ય કરે છે, પ્રોટેક્શન માટેનું કાર્ય કરે છે. ત્યાર પછી વાત કરીએ કે જનન અધિચ્છદના કોષો છે તો જનન અધિચ્છદના કોષો વારંવાર કોષ વિભાજન પામશે. કોષ વિભાજન પામી અને પરિપક્વ અંડકોષની રચના કરશે. તો સૌથી પહેલાં એનો અંદરનો જે ભાગ છે એને આપણે આધારક તરીકે ઓળખીએ. આધારક જે છે એ મુખ્યત્વે બે વિસ્તાર ધરાવશે. બહારની બાજુ જે છે એને બાહ્યક તરીકે ઓળખીશું અને અંદરની બાજુ એટલે કે વચ્ચેનો ભાગ કે જેને આપણે મજ્જક તરીકે ઓળખીએ છીએ. બાહ્યક જે છે એની રચનાની અંદર જે અંડ પુટિકાઓ જે છે એનો વિકાસ જોવા મળે છે. સૌથી પહેલાં વાત કરીએ કે કેવી રીતે પુટિકા આવેલી હોય એની વાત કરીએ તો આ રીતે ઘણી બધી અંડ પુટિકાઓ ગોઠવાયેલી હોય છે. નાની નાની પુટિકાઓનો સમૂહ જોવા મળે છે કે જે વિકાસ પામતી અવસ્થા છે, શરૂઆતની પ્રાથમિક અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછી આ પુટિકા જે છે એ વિકાસ પામી અને પ્રાથમિક પૂર્વ અંડકોષ બનશે. તો એની રચના જોઈએ.
આ વચ્ચે બ્લુ કલરથી વાદળી કલરના ચોકથી છે એ અંડકોષ છે કે જે વિકાસ પામતો છે અને એની ફરતે પુટકીય કોષો આવેલા હોય છે. તો આ રીતે અંડકોષ અને એને ઘેરીને જ્યારે ગોઠવાયેલા નાના નાના કોષો કે જેને પુટકીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો એને નામ આપી દઈએ પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ. ત્યાર પછી પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ વિકાસની પ્રક્રિયામાં આગળ વધશે અને જે રચના બનાવશે એને દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. અંડકોષ જે છે એ થોડો વિકાસ પામ્યો, પરિપક્વ બને છે અને એની ફરતે પણ આ જ રીતે પુટકીય કોષો ગોઠવાયેલા હોય છે. તો આ વાત થઈ ગઈ દ્વિતીય પૂર્વ અંડકોષની. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ સામાન્ય રીતે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એમાંથી જ વિકાસ પામતો હોય છે. તો એને નામ આપી દઈએ દ્વિતીય પૂર્વ અંડકોષ. આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ ફરીથી વિકાસના તબક્કામાં આગળ વધશે અને જે રચના બનાવશે એને આપણે કહીએ છીએ ગ્રાફિયન ફોલિકલ્સ એટલે કે ગ્રાફિયન પુટિકા અંડકોષ અને એને ફરતે અગેન પુટકીય કોષો ગોઠવાયેલા છે કે જેને ગ્રાફિયન ફોલિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં અંડકોષ જે છે એ વધુ વિકસિત અવસ્થામાં હોય છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ અને દ્વિતીય પૂર્વ અંડકોષ કરતાં થોડો વધારે વિકાસ પામેલો હોય છે. એટલે કે અંડકોષ જે છે વિકાસની દિશામાં હોય છે. શરૂઆતમાં પુટકીય કોષો જે છે એનું વિભાજન થઈ જશે, વિખંડન થતું જશે, વિખંડન થશે અને એને પરિણામે એમાંથી અંડકોષ જે છે પોષણ મેળવતું હોય છે. તો એને નામ આપી દઈએ ગ્રાફિયન પુટિકા. અને ત્યાર પછીની અવસ્થા કે ગ્રાફિયન પુટિકા જે છે એ પરિપક્વ અંડકોષ છે અને ત્યાર પછી પુટકીય કોષો સિવાયની જે રચના છે એને આપણે નામ આપી દઈએ કોર્પસ લ્યુટિયમ કે જે અંડકોષ અંડપિંડમાંથી બહાર નિકાલ પામે છે. એટલે કે અંડકોષની અહીંયા માર્ગ બતાવું કે આ જે છે એ અંડકોષ અંડપિંડમાંથી છૂટો પડે છે અને જે પુટકીય સેલ્સ જે છે, જે પુટકીય કોષો જે છે એ આ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. એટલે કે પુટકીય કોષો દ્વારા જોવા મળતી પીળા રંગની રચના કે જેને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ કોર્પસ લ્યુટિયમની. તો એને નામ નિર્દેશન કરી દઈએ કોર્પસ લ્યુટિયમ અને આ છૂટો પડેલો અંડકોષ. તો એને નામ આપી દઈએ કે અંડકોષ. આ અંડકોષ જે છે એ પરિપક્વ અંડકોષ હોય છે. એની જ્યારે અંડપિંડની રચના જે છે એની અંદર છૂટો પડેલો એટલે કે વિશેષ પ્રકારનો વિકસિત અંડકોષ છે. એનું અહીંયા આકૃતિ જે છે એનું નામ નિર્દેશન કરી દઈએ કે અંડપિંડનો આડો છેદ. તો આ વાત થઈ ગઈ અંડકોષ છૂટો પડ્યા સુધીની અંડપિંડનો આડો છેદ. ફરીથી એક વખત જોઈ લઈએ કે સૌથી પહેલું જે લેયર જોવા મળે છે જે મેં પીળા કલરના સેલ્સ બતાવેલા છે એ જનનદી છદ્મના કોષ છે કે જેમાંથી અંડપુટિકાનું રચના થતી હોય છે. એની ફરતે આવેલી સંયોજક પેશીનું આવરણ કે જેને ટ્યુનિકા અલ્બુજેનિયા તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીની જે રચના છે એમાં આ જે છે એ અંડપુટિકાના ઝુમખા જોવા મળે છે કે જે વિકાસની અવસ્થા છે. પહેલી અવસ્થા એને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવાશે, બીજી અવસ્થા કે જેને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાશે, ત્રીજી અવસ્થા કે જેને ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે અને ચોથી અવસ્થા કે જેમાંથી અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે છે અને જે રચના બની એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ પીળા રંગની રચના કોર્પસ લ્યુટિયમ જે છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
જેને લીધે ગર્ભાશયની દિવાલ ગર્ભના સ્થાપન માટે સજ્જડ બને છે, જાડી બને છે, રુધિરવાહિનીથી ભરપૂર બને છે, રાઈટ. તો આ વાત થઈ ગઈ અંડપિંડના આડાછેદની એટલે કે અંડપિંડની. હવે વાત કરીએ અંડવાહિની. અંડવાહિની જે છે એ સામાન્ય રીતે અંડપિંડની સાથે જોડાયેલી રચના નથી, પરંતુ એક નલિકામય રચના જે આપણે અહીંયા બતાવી દીધી કે અંડકોષ જ્યારે છૂટો પડે છે એને વહન કરવાનું કાર્ય કરે છે. તો એની રચના જોઈએ, એનું કદ જોઈએ, એટલે કે મતલબ એની લંબાઈ. અહીંયા જોઈએ એની પહેલા લંબાઈ. તો એની લંબાઈ આશરે 10 સેન્ટીમીટર જેટલી છે. અંડવાહિની સામાન્ય રીતે 10 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એનું કાર્ય અંડકોષ જે છે એનું વહન કરવાનું છે. ત્યાર પછી વાત કરીએ એનો શરૂઆતનો પહોળો ફનેલ જેવો ભાગ. આ રચના ફનેલ જેવો ભાગ કે જેને આપણે કહીએ છીએ અંડવાહિની નિવાબ તરીકે ઓળખીશું. આ રચના થઈ ગઈ અંડવાહિની, જ્યાં બંને છેડા ભેગા થાય છે અને જે કોથળી જેવી રચના બને છે એને ગર્ભાશય તરીકે ઓળખીએ. તો આગળ જે છે એની વાત કરીએ. ગર્ભાશય. ગર્ભાશય જે છે એ કોથળી જેવી રચના છે. તેની દિવાલ જે છે સામાન્ય રીતે 3 સ્તરની બનેલી હોય છે. એમાં સૌથી પહેલા વાત કરીએ અંદરની બાજુએ જે હોય એને એન્ડોમેટ્રિયમ કહીશું. બીજું જે છે એને માયોમેટ્રિયમ, અને ત્રીજી જે સ્તર જે છે એને એપિમેટ્રિયમ. ત્રણ દિવાલની ચર્ચા કરીએ તો સૌથી પહેલા એન્ડો. એન્ડો એટલે કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર કે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીશું. એનું મહત્વનું કાર્ય એ છે કે જ્યારે ફલિતાંડ બને છે, ફલિત અંડકોષ જે છે એનું સ્થાપન કરવાનું કાર્ય જે દિવાલમાં થાય છે, જે સ્તરમાં થાય છે, એન્ડોમેટ્રિયમ. ત્યાર પછીની વાત છે માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ કે જે મધ્યમાં જોવા મળતી રચના છે તે વિશિષ્ટ પ્રકારના રેખિત સ્નાયુનું બનેલું છે, અને આ રેખિત સ્નાયુ જે છે એ બાળ પ્રસવ વખતે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનો લેયર જે છે એ એપિમેટ્રિયમ. એપી એટલે કે બહારની બાજુએ, બહારની બાજુનું વિશિષ્ટ લેયર. ત્યાર પછી વાત કરીએ ગ્રીવાની. પહેલાં વાત કરી કે ગર્ભાશયનો સાંકડો ભાગ કે જેને આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ. આ ગ્રીવા જે છે એ ગર્ભાશય, અહીંયા સાંકડો ભાગ કે જે ગ્રીવા તરીકે ઓળખીશું. ગ્રીવાની રચના આગળ જે નલિકામય રચનામાં ફેરવાશે એને આપણે કહીએ છીએ યોનિ માર્ગ. તો અહીંયા આગળ જોઈએ. યોનિ માર્ગ જે છે એ પણ સ્નાયુમય નલિકામય રચના છે કે જેના દ્વારા આ શુક્રકોષ જે છે એ વહન પામે છે જ્યાં અંડવાહિની સુધી ફલન કરવા માટે. યોનિમાર્ગની રચના જોઈએ તો યોનિમાર્ગ જે છે એ જાડી દિવાલ ધરાવતી રચના છે. જાડી દિવાલ ધરાવતી રચના છે. યોનિમાર્ગ જે છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે, એ છિદ્ર દ્વારા બાળ પ્રસવની ક્રિયા પણ થાય છે અને ઋતુસ્ત્રાવની ક્રિયા પણ જોવા મળે છે. ઋતુસ્ત્રાવ એટલે કે રુધિરવાહિનીનું અહીંયા આ એન્ડોમેટ્રિયમની દિવાલ જ્યારે તૂટશે એટલે કે રુધિરવાહિની જ્યારે તૂટી જશે અને જે પણ રુધિરનો સ્ત્રાવ શરીરની બહાર નિકાલ પામે છે એને યોનિમાર્ગ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો આ વાત થઈ ગઈ યોનિમાર્ગની કે જેમાંથી બાળકનું પ્રસવ પણ થઈ શકે છે અને ઋતુસ્ત્રાવ તેના દ્વારા શરીરની બહાર. યોનિમાર્ગ જે છે એનું છિદ્ર જે છે એ સામાન્ય રીતે પારદર્શક પટલથી ઘેરાયેલી રચના છે. આ પારદર્શક પટલ જે છે એને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે કે જે પારદર્શક હોય છે. સામાન્ય રીતે કસરત કે એવી કોઈ એક્ટિવિટીના લીધે આ યોનિ પટલ તૂટી જઈ શકે છે. એટલે આ વાત થઈ ગઈ યોનિમાર્ગની. હવે વાત કરીએ બાહ્ય જનન અંગોની. તો બાહ્ય જનન અંગો જે છે સામાન્ય રીતે માદા પ્રજનન તંત્ર જે છે એની અંદર 4 છે. મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકા તરીકે ઓળખવામાં આવે છે. એમાં મોન્સ પ્યુબિસની વાત કરીએ તો એ સામાન્ય રીતે બાહ્ય જનન અંગ છે કે જે મેદપેશીના ઓશિકા તરીકે ઓળખવામાં આવે છે. તે ગોળાકાર રચના હોય છે.
તો આ વાત થઈ ગઈ બાહ્ય જનનાંગોની. બાહ્ય જનનાંગો જે મુખ્યત્વે 4 છે એની વાત કરેલી હતી, અને સહાયક પ્રજનન ગ્રંથિ જે છે એની અંદર સ્તન ગ્રંથિની વાત કરીએ. તો આ આખી રચના જે થઈ ગઈ એ માદા પ્રજનન તંત્રની વાત કરી. માદા પ્રજનન તંત્ર જે છે સામાન્ય રીતે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સનો પૂછાતો પ્રશ્ન છે. આ ચેપ્ટરને વેટેજ 8 માર્ક્સનું આપવામાં આવે છે. એમાંથી મુખ્ય જે પ્રશ્નો પૂછાઈ શકે એવા છે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. મેં જે ભણાયું છે પોઈન્ટ વાઇઝ એ બધું તમે નોંધી લીધું હશે એવી મને આશા છે. જો આ રીતે પ્રશ્ન લખવામાં આવે તો પૂરા માર્ક્સ મળી શકે એવી શક્યતા છે. મને આશા છે કે જો આ જ રીતે દરેકે દરેક વસ્તુની તૈયારી પોઈન્ટ વાઇઝ કરવામાં આવે તો બાયોલોજીમાં 100 માર્ક્સ લાવવા એ કોઈ અઘરી વાત નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી માદા પ્રજનન તંત્રની. તો માદા પ્રજનન તંત્રના બધા જ અંગો અને એના સહાયક અંગોની ચર્ચા કરી. તો આ ચેપ્ટર જે છે એ માનવીમાં પ્રજનન તંત્રની અભ્યાસ કરી છે. તો આવતા અંગે આપણે નવું ચેપ્ટર કે જે 8મું ચેપ્ટર જે છે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરીશું. આભાર.